ઇઝરાયેલે ગાઝામાં લોકોના મકાનો તોડી પાડી ભૂખમરામાં ધકેલી દીધા છે। હવે જે નાગરિકો રાહત કેમ્પોમાં મફતમાં મળતા ફ્રૂટ પેકેટ લેવા જઈ રહ્યા છે તેમને ગોળીએ ધરબી રહ્યા છે કે તેમના પર ઇઝરાયેલી સૈન્ય બોમ્બ ફેંકી રહ્યું છે। આવા વધુ એક હુમલામાં ઇઝરાયેલે ગાઝાના 40 જેટલા નિર્દોષ ભૂખ્યા નાગરિકોનો ભોગ લીધો હતો। જ્યારે હમાસ ઇઝરાયેલનું યુદ્ધ શરૂ થયું ત્યારથી અત્યાર સુધી 56,000થી વધુ પેલેસ્ટાઇનના નાગરિકોનો ભોગ લેવાયો છે। મધ્ય ગાઝાના નુસરતમાં અલ અવદા હોસ્પિટલમાં 20થી વધુ મૃતદેહો લવાયા હતા। આ હોસ્પિટલ સાથે જોડાયેલા મારવાન અબુએ કહ્યું હતું કે આ લોકો નજીકમાં અમેરિકા દ્વારા સંચાલિત ફ્રૂટ વિતરણ કેન્દ્ર પર ગયા હતા। તે સમયે જ ઇઝરાયલ દ્વારા તેમના પર હુમલો કરી દેવાયો હતો અને ભારે ગોળીબાર કર્યો હતો। આ હુમલામાં 150થી વધુ લોકો ઘવાયા છે। જ્યારે બાળકો પર કામ કરતી આંતરરાષ્ટ્રીય સંસ્થા યુનિસેફે ગાઝાને લઈને એક રિપોર્ટ જાહેર કર્યો છે અને કહ્યું છે કે ગાઝા પટ્ટીમાં મે મહિનામાં જ 5,000થી વધુ બાળકો કુપોષણનો ભોગ બન્યા છે। આ વર્ષની શરૂઆતથી જ દરરોજ 112 બાળકોને કુપોષણ સામે સારવાર આપવા માટે દાખલ કરાઈ રહ્યા છે। જ્યારે આ વર્ષે મે મહિનાના અંત સુધીમાં કુપોષણની સારવાર માટે કુલ 16,373 બાળકોને દાખલ કરવામાં આવ્યા છે। જ્યારે રાહત કેમ્પોમાં રહેતા કે ફ્રૂટ વિતરણ કેન્દ્રો પર ભોજન ફંફાળી રહેલા નાગરિકો પર ઇઝરાયલ દ્વારા કરાઈ રહેલા હુમલાની સંયુક્ત રાષ્ટ્રે ટીકા કરી હતી અને તેને યુદ્ધનો ગુનો ગણાવ્યો હતો। મે મહિનાના અંતે ગાઝામાં શરૂ કરાયેલા ફ્રૂટ વિતરણ કેન્દ્રો પર ઇઝરાયલ દ્વારા અત્યાર સુધી કુલ 410 લોકોનો ભોગ લેવામાં આવ્યો છે। તો હાલ અત્યાર માટે આટલું મિત્રો, ફરી મળીએ નવી અપડેટ સાથે। તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને પાસે આવેલું બેલ આઇકન પણ દબાવો, જેથી તમને નવી ખબર મળતી રહે।